કે સ્વામી કે સાહેબ કાંઈ ખરેખર કાંઈ થતું નથી. લે એક હરફ ન ઉચ્ચારે. હવે તમારે કોઈને કાંઈક બીમારી કે દુઃખ આવે ને ભાઈ સાહેબ રડતા નહીં. જેટલા આંસુ તમે રડવામાં કાઢો છો ને એટલું હસવામાં કાઢશો ને તો બીમારી જતી રહેશે. ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. પ્રમુખ સ્વામી મહારાજ આપણને શીખવાડે છે કે સુખ દુઃખ દેહનું હોય કે મનનું હોય એમાં સ્થિર રહેવું પડે. સ્થિર એટલે લંડનનું મંદિર અત્યારે બધા કહે છે કે આપણું 2 નમૂન મંદિર છે ગિનિસ બુકમાં. હમણાં જ ઓલિમ્પિક કમિટી જ્યારે ઓલિમ્પિક સિમ્બલ માટે ફરતી હતી ત્યારે ઇંગ્લેન્ડના 10-15 નામાંકિત સ્થાનોમાં લંડનનું મંદિર એ લોકોએ સિલેક્ટ કરીને ઓલિમ્પિક ચંદ્રકની અંદર સુવેનિયર તરીકે લંડનનું મંદિર એ તમામ લોકોને આપ્યું છે. આ લંડનનું મંદિર કદાચ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય માટે એવું લાગે કે મોસ્ટ સક્સેસફુલ, એમ માનવા જેવું નથી. 28 વખત 28 જુદી જમીન પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોન હરિભક્તોએ જોઈ. 28 વખત અમે ફેલ થયા છે. હરિભક્તોની ઈચ્છા હતી કે લંડનમાં અત્યારે જ્યાં આપણું મંદિર છે નિઝડનમાં એનાથી બહારે જવું હતું. શાહપુરમાં તમારી જગ્યા હોય ને તમારે શાહપુરમાંથી બહાર નીકળવું હોય ને બીજી કોઈ જગ્યા ન મળે ને પછી પ્રમુખ સ્વામી કહે કે ભગવાનની ઈચ્છા છે ત્યાં મંદિર બાંધીએ, મજા આવે. હરિભક્તો તલ પાપડ થતા હતા કે ગમે તેમ કરીને નિઝડનથી બહાર નીકળીએ અને 28 જમીનો 28 વાર નિષ્ફળ થયા પછી એક વખત તો 80,000 સહીઓ ઉઘરાવી પાડોશીઓની. વિન્ટરમાં સ્નોમાં હરિભક્તો બારણા ખખડાઈને પૂછે કે ભાઈ અમે આ મંદિર બનાવીએ છીએ હેરોમાં, અમે બનાવીએ 80,000 સહીઓ કોર્ટમાં રજૂ કરી છતાં પણ ચુકાદો આપણી વિરુદ્ધમાં આવ્યો છે. હું સાચી વાત કરું છું. કલાકો ધૂન ચાલતી હોય અને જ્યારે આવો ચુકાદો આપણો વિરુદ્ધમાં આવ્યો ત્યારે બધા હરિભક્તો નિરાશ. ત્યાંના ચેરમેન CM પટેલ સાહેબ એને પ્રમુખ સ્વામીને ફોન કર્યો કે સ્વામી આપણું નાક કપાયું અને હમણાં મહેરબાની કરીને વર્ષ સુધી તમે લંડન નહીં આવતા. લે ચેરમેન પ્રમુખ સ્વામીને કહે સ્વામી એટલા બધા હસ્યા ને સ્વામી કીધું CM હું આવતા અઠવાડિયે લંડન આવું છું. લે તમે જેની માટે 28 જગ્યાએ ભટક્યા હોય અને તમે આટલી મહેનત કરી હોય ને દુનિયાની અંદર ગજ વગાડ્યો હોય અને એ કામ તમારું ન થાય પછી માણસ શરમાય કે નહીં? જેટલી મોટી વ્યક્તિને એટલી શરમ જાજી. બોલો પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી કે ભગવાનની ઈચ્છા. સ્થિર રહીને લંડન જઈને હરિભક્તોને શું કીધું ખબર છે? સ્વામી કે આપણી સૌની ઈચ્છા હતી કે બીજે કરવી મંદિર, પણ ભગવાનની ઈચ્છા છે કે અહીંયા જ કરવું. તો નિઝડનની અંદર એ મંદિર બન્યું. અત્યારે ઇંગ્લેન્ડનો મુગટ બનીને બેઠું છે. જે જોએ એને સમાસ થાય છે. કેમ? ભગવાનમાં શ્રદ્ધા રાખે છે એને ક્યારેય સુખ નથી અને દુઃખ નથી. અરે સ્થિરતા એટલે બીજાને કંઈક પ્રશ્ન થાય ને તો બધા વાતો કરે. કોઈનો દીકરો મરે ને તો એને આશ્વાસન આપવું સહેલું છે. કોઈકના ડિવોર્સમાં મધ્યસ્થી બનવું સહેલું છે. કોઈકના ગામના કે ઘરના પ્રશ્નમાં તમારે મહેનત કરવી સહેલી છે. તમારા ખુદના પ્રશ્નમાં અઘરું છે. ડોક્ટર જોન ગ્રે જેને બહુ મોટી પુસ્તક લખી હતી મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ, એને એવું કીધું કે પુરુષો અને બહેનોની પ્રકૃતિ જ જુદી છે. તમે શેના ઝઘડા કરો છો? પુરુષ ઓછા બોલા હોય, જાજુ ન કે, અને સ્ત્રી જાજી બોલા હોય અને પૂછપૂછ કરે. જોજો પુરુષ જ્યારે ઘરે જાય એટલે તમારા ધર્મપત્ની તમે પૂછે કે કેવો રહ્યો દિવસ, તમે કહો સારો. એને જાણવું હોય કેવો સારો હોય કે એટલે શું, ક્યાં ગયા હતા કે બધે જ. આપણી સ્ટાઇલ એ હોય પછી બધે જ. પછી કે આમ મજા આવી કે હા, એને એ જાણવું હોય કે શું મજા આવી. સમજો એની પ્રકૃતિ જુદી છે. અને તમે ઓછા બોલાવો પછી કે કોણ કોણ હતું કે 2-3 જણ, નામ ના દે, એને નામ જાણવા હોય. જો મૂળ પ્રકૃતિ જુદી છે. આ માણસ એના પુસ્તકમાં લખે છે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. બાઈઓ જાજુ પૂછવું એનો સ્વભાવ છે, ડિટેલ જાણવી એનો સ્વભાવ છે. હવે જ્યારે તમારા પત્ની તમને જાજુ પૂછે ને ડિટેલ જાણે ને તો તમને લાગે કે મારા પર શંકા કરે છે. અને પુરુષ ઓછા બોલો હોય ને એમને વાત ઉડાડે ને એટલે પત્નીને થાય સસ્પિશન જાય કે આ સંતાડે છે. લે સંતાડ અને શંકામાં જ તમારું જીવન લોથા ખાય છે. આ કે છે કે ભાઈ સમજી લો ને, એને પૂછવાનો સ્વભાવ છે. અને બેનો સમજી લે કે એને જવાબ નહીં આપવાનો સ્વભાવ છે. પતી ગયું ને સમાધાન.
આ પુસ્તકથી કેટલાયના ઘર ભેગા થયા, કેટલાય ડિવોર્સ અટકતા બચ્યા. આ ડોક્ટર જ્હોન ગ્રે બીકેમ ફેમસ ફોર મેરિટલ કાઉન્સેલિંગ. અને ભગવાનનું કરવું એવું કે એને પોતે જ ડિવોર્સ લીધો. સમજાય છે? બીજાના પ્રશ્ન હલ કરવા સહેલા છે, તમારા ખુદના અઘરા છે. બધા જ કહી શકે કે આતંકવાદી એટેક થાય એટલે શાંતિ રાખવી, તમારા ખુદ ઉપર થાય ને એટલે ભડકો થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક પુરુષ અમે જોયા કે ગાંધીનગર અક્ષરધામ ઉપર જ્યારે આતંકવાદી એટેક થયો, આટલા નિર્દોષ માણસ મરી ગયા, સંત પણ એમાં મરી ગયા. આટલી બધી પરિસ્થિતિ ગંભીર હતી, પણ એક પણ શબ્દ એને ઉગ્ર ઉચ્ચાર્યો નથી. જ્યારે સભા હતી એમાં કોઈ પ્રવચન નતા, ખાલી પ્રાર્થના. અને એના પછી પણ તમને આશ્ચર્ય થશે, સ્વામી જ્યારે પુષ્પ પધરાવા બધે ગયા, બધી જ જગ્યાએ પુષ્પ પધરાયા, ત્યારે સ્વામીએ પૂછ્યું કે આ મરી ક્યાં ગયા આતંકવાદી? હું ભેગો જ બાજુમાં હતો અને મારા પગ થંભી ગયા. સ્વામીએ ત્યાં જઈને પુષ્પ પધરાવ્યા અને સ્વામીએ શું કીધું ખબર છે? કે ભગવાન કોઈ નહીં, આવો કોઈના ઉપર ક્યારેય વિચાર ન આપે એ પ્રાર્થના કરીએ. યાદ રહે, એ સ્વામીની શાંતિના કારણે પણ ગુજરાતમાં ઘણી બધી શાંતિ રહી છે. કેટલા એવા કેનારા હતા, વેરથી વેર શમતું નથી, એ વાત સાચી જ છે, સ્વામીએ કરી બતાડી. અમને પણ સ્વામીએ કહ્યું હતું કે માથે બરફની પાટ રાખજો, ઉશ્કેરાટ વગર ભગવાનનું નામ યાદ રાખીને તમે આગળ વધજો તો શાંતિ રહે. આખી દુનિયામાં આ અક્ષરધામ રિસ્પોન્સ તરીકે વાત પ્રખ્યાત થઈ ગઈ છે. કોઈ પણ ધાર્મિક સ્થાન ઉપર આવો એટેક થાય અને એ મૂળ ધર્મ જ શાંતિ રાખે તો આતંકવાદી ક્યારેય એને પોતાનો ઈરાદો પૂરો કરી શકતા નથી. કેવું જુદી વાત છે અને સમજવી જુદી વાત છે. આ દ્વિધા મારા મનમાં હતી. પ્રમુખ સ્વામી રાતના લગભગ 10:30 વાગે, આ સાંભળજો, ખાટલામાં સુવા આવ્યા. સ્વામી આવીને ખાટલામાં બેઠા. હું દૂર વિશ્વવિહારી સ્વામી બીજા સંતો અમે માળા લઈને બેઠા હતા. આતંકવાદના અવસર પછીની જ વાત છે, રાતનો સમય. પ્રમુખ સ્વામીના સેવક હતા કૃષ્ણ વલ્લભ સ્વામી, એ ખાટલા પર સ્વામીને બેસાડ્યા. પછી હું માળા ફેરવતો હતો ને, તો સ્વામી મને કે એ જ કરવા જેવું છે. એટલે મારાથી ન રહેવાયું. મેં કીધું કે બાપા, મેં કહું આપણો શો વાંક હતો? આપણે કોનું કાંઈ બગાડ્યું છે કે છેક સાઉદીમાં પ્લાન થાય, ઇસ્લામાબાદમાં ટ્રેનિંગ લે અને આતંકવાદી શોધતા શોધતા આપણને આવે? મેં કહ્યું ઈદના દિવસે પણ આપણે મુસલમાનો જમાડ્યા છે, કોઈ આપણામાં વેરઝેર નથી, કોઈની સામે ઉગ્રતાથી બોલતા નથી, અક્ષરધામમાં એક નાનું પણ હથિયાર નથી. તો મેં આપણને શોધીને કેમ આવે? મારા મનનો પ્રશ્ન હતો ને તમારો હોય, ઘણાનો હશે, કોઈએ કયો નતો, મેં તો કયો જ બધાની વચમાં જ. તો સ્વામી મને શું કે ખબર? પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી કહે તું યાદ રાખજે, આ લોક જ દુઃખરૂપ છે. કૃષ્ણ ભગવાનને પણ વગર વાંકે દુઃખ આવ્યા, જેલમાં જન્મવું પડ્યું. દેવકી અને વાસુદેવના આંસુ અંત સુધી લૂછાયા નથી, ભગવાન હતા. સ્વામી કે રામ ભગવાનને પણ દુઃખ આવ્યું છે, આ લોક દુઃખરૂપ છે. ભગવાન સ્વામિનારાયણને પણ દુઃખ આવ્યું છે, તમારો કોઈ વાંક ન હોય પણ દુઃખ આવે છે. ત્યાં સુધી સ્વામીના સેવક હતા કૃષ્ણ વલ્લભ સ્વામી, એમને કીધું બાપા થોડાક આગળ ખસો. સ્વામી કે મેં એનું કાંઈ બગાડ્યું છે તોય આગળ ખસાડે છે, ખસવાનું મને કહે. સમજાય છે? આ નાની વાત છે. અત્યારે તમને સભામાં લઈને તમે પાછળ લઈ જાય ને, તમને કે હું કર્યું, આખી સભા ભડકે થઈ જાય તમારી. વાય? સ્વામી કે આ લોક દુઃખરૂપ છે. પછી બોલ્યા સ્વામી કે જેમ અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને સારો પ્રસંગ આપણે હર્ષથી સ્વીકારી લીધો, એમ સ્વામી કે આ દુઃખનો પ્રસંગ પણ તમે સ્વીકારી લો ને તો દુઃખ દુઃખ નથી અને સુખ સુખ નથી, એમાં તમારી મનની સ્થિરતા રહેશે. અને જો હકીકત કહું છું, ભગવાનની સામે પ્રમુખ સ્વામીએ ક્યારેય પ્રશ્ન નથી કર્યો કે ભગવાને મોકલ્યું છે ને સાંભળી લો. એક પ્રસંગ નાનપણથી મારા જીવનમાં બહુ નજીક છે. ધર્મનો પ્રસંગ નથી, પણ મારે આજે આપની જોડે શેર કરવું છે કે તમારી જો દ્રષ્ટિ બદલશો ને તો મન સ્થિર થઈ જશે. મન ક્લેરિટી રાખજો, સ્ટેબિલિટી રાખજો. મન સ્થિર કેવું થાય છે? કદાચ તમે નામ સાંભળ્યું છે, આર્થર એશ કરીને બહુ જ સારો નામાંકિત ટેનિસ પ્લેયર થઈ ગયો આર્થર એશ. 1975માં વિમ્બલ્ડન ફાઇનલ, અમે બધા તે વખતે બાળક હતા,
અને અમે પણ ટીવી સામે ઇંગ્લેન્ડની અંદર વિમ્બલ્ડન જોતા હતા, એ ફાઇનલ જોવો મેં પણ જોઈ છે. એટલે કહું છું 1975માં એ પોતે કાળો માણસ, આફ્રિકન અમેરિકન, એની સામે જીમી કોનર્સ કરીને અમેરિકન ધોળો. જો આ જીતે તો પ્રથમવાર કોઈ કાળો માણસ એ વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો, એવો ઇતિહાસ સર્જાઈ જાવ હતો. આ આર્થર એશ વિમ્બલ્ડન જીતી, નામના એને કમાઈ, ચારે બાજુ લોકો એના ચાહકો ભેગા થયા. પણ 1983ની સાલમાં કોણ જાણે, એનો કોઈ વાંક નહીં. જો દુઃખ તમારો વાંક હોય ને દુઃખ આવે ને તો રડવાની જરૂર જ નથી. પછી રડ કરવાનું. દુઃખ છે ને વગર વાંકે જ હોય. દુઃખ વગર વાંકે જ હોય તો જ તમે દુઃખ કહી શકો એને. આ માણસ, એનો કોઈ વાંક નહીં. હોસ્પિટલની અંદર એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હતું, એની અંદર એઇડ્સ આવી ગયો. એઇડ્સ, નબળા લોહીના કારણે એના જીવનમાં એઇડ્સ આવે. પછી તમે કોઈનો વાંક કાઢવાનું છોડો? હોસ્પિટલ હોય, માણસોનો હોય, ભગવાનને છોડો? મને કહો, સાચું કહેજો. પહેલા જ ભગવાનને, કોઈ ના બને ને તો ભગવાન તો છે જ. એમને એમ કાંઈ નહીં. આ દુનિયામાં ભગવાને જેટલી ગાળો ખાધી હશે ને એટલી કોઈએ નથી ખાધી. ખરેખર તમે કેલ્ક્યુલેટ કરો. એમને એમ બોલો, જાહેરમાં નહીં, ખાનગીમાં કાંઈ ના ગયા ભગવાનમાં નખત બોલો. એમાંય હું એમ કહું છું, આ પૂરેપૂરો અવસર હતો, એનો કોઈ વાંક નહીં. એના જીવની અંદર આવો એઇડ્સ જેવો રોગ ઘૂસી જાય, કેટલો માણસ વિવળ થઈ જાય. જ્યારે એના એક ચાહકે એને એક પત્ર લખ્યો કે આર્થર એશ, I can't understand why God selected you for such a bad disease. કે હું સમજી નથી શકતો કે ભગવાને તને કેમ સિલેક્ટ કર્યો આવા ભયંકર નુકસાનકારક રોગ માટે. તારો શું વાંક? Why you? ત્યારે આર્થર એશે જેને કાગળ લખ્યો છે ને, બધા સાંભળજો, આ ધાર્મિક સિદ્ધાંત છે. એને શું લખ્યું ખબર છે? કે આ દુનિયામાં 50 મિલિયન ચિલ્ડ્રન they learn to hold a tennis racket. 50 મિલિયન લોકો એ ટેનિસ રેકેટ પકડતા શીખે છે. 5 મિલિયન લર્ન હાઉ ટુ બાઉન્સ અ બોલ. 5 મિલિયન બોલ ઉછાળતા શીખે છે. એને કીધું 500,000 મિલિયન છોકરાઓ એ ટેનિસ રમતા શીખે છે. 50,000 they play competitive tennis. થોડું ઘણું અંદર સ્કૂલમાં ને રમતા શીખે છે, એના પોઈન્ટ્સ ને માર્ક્સ. 5,000 they play in competitions. કોમ્પિટિશનમાં રમે છે. એ કે છે 500 they enter the professional circuit. ટેનિસની સર્કિટ મેઇન રમતોમાં રમે છે. એમાં 50 they enter વિમ્બલ્ડન. 50 જ વિમ્બલ્ડન, 50 મિલિયનમાંથી 50 વિમ્બલ્ડનમાં પહોંચે છે. એમાંથી 4 સેમીફાઇનલ, 2 ફાઇનલમાં. એમાં જ્યારે હું વિમ્બલ્ડનનો કપ, when I was holding the cup of Wimbledon, I never asked God why me. So why should I ask God now why me? એ વખતે જ્યારે બધું જ મારું સારું હતું, ત્યારે મેં ભગવાનને નથી પૂછ્યું કે ભગવાન તે મને કેમ પસંદ કર્યો. તમે ક્યારેય ભગવાનને પૂછ્યું કે તમે કેમ આટલા સુખી છો કે તમે સેટેલાઇટ, મણિનગર એવા વિસ્તારમાં રહી શકો છો? યુ નેવર આસ્ક્ડ. કેમ તમને ભગવાને બીજા કરતા જાજી બુદ્ધિ આપી છે? કેમ તમને ભગવાને બીજા જે રોડ ઉપર રસ્તે રખડતા લોકોને જે તકલીફ છે એના કરતા ઓછું દુઃખ આપ્યું છે? એ નથી પૂછતા. પણ ખાલી એક પ્રશ્ન થાય અને સીધા ભગવાનની ફેંટ પકડી આપે. સીધા. પ્રમુખ સ્વામીએ આપણને શીખવાડ્યું છે કે સ્થિરતા ક્યારે આવશે કે જ્યારે આપણે સુખ સ્વીકારી લઈએ છીએ એવા જ ભાવથી તમે દુઃખ પણ સ્વીકારો તો સુખ સુખ નથી અને દુઃખ દુઃખ નથી. કેટલી મનની સ્થિરતા. અને થર્ડ થિંગ, ખાલી સ્વામીને તમે ઓબ્ઝર્વ કરશો ને, ઓબ્ઝર્વ, તો જેમ ક્લેરિટી ઓફ માઇન્ડ, જેમ સ્ટેબિલિટી ઓફ માઇન્ડ, એમ ત્રીજી વાત છે ઓલવેઝ પોઝિટિવિટી. અખંડ પોઝિટિવ. ક્યારેય સ્વામી તમે જોજો, એ ક્યારેય એ પોતાના મનથી ક્યારેય એ નેગેટિવ વાત નથી કરતા. હું તમને એમ વાત કરું કે પોઝિટિવિટી કેટલી બધી કે કોઈ એમની સામે ખોટું કરે, ખરાબ કરે ને તો એમાં પોઝિટિવ જોવે. અમારે એક ઉત્સવની અંદર 85ની સાલમાં અડધો ગેટ બળી ગયો, અડધો ઉભેલો.
તમામ સંતોએ ભેગા થઈને નિર્ણય લીધો કે આમાં કોઈને ખબર ન પડે એટલે અડધો કાઢી નાખવાનો. સમજી ગયા ને? ગેટ હતો જ નહીં ને, કેટલું સહેલું છે. પ્રમુખ સ્વામી આવ્યા અને આખો ગેટ બંગાળી કારીગરોએ કર્યો હતો. મહિનો લાગે, અમારાથી ક્યાંથી થઈ શકે. સ્વામીએ જોયું, સ્વામી કે અડધો ઊભો છે ને? અમે કીધું હા. સ્વામી કે બીજો અડધો બનાવી દો. કોણ બનાવે? સ્વામી કે જોઈ જોઈને સંતો બનાવે. મારે તમને એટલું કહેવું છે કે 85ની સાલ પછી અમારે બંગાળી કારીગરો ગેટો માટે લાવવા નથી પડ્યા, સંતો શીખી ગયા. અટેમ્પ્ટ, ટ્રાય, એનહેન્સ એન્ડ મૂવ અહેડ. કદાચ ખ્યાલ નહીં હોય, પ્રમુખ સ્વામીએ 1000થી વધારે 1100 મંદિરો બનાવ્યા. એમાં કલકત્તાનું અમારું મંદિર, પથ્થરનું મંદિર, ઝોકામાં, IIM કલકત્તાની બાજુમાં પથ્થરનું મંદિર છેક શિખર સુધી થઈ ગયું. બરાબર. અને અંદર જમીન એવી કાંપવાળી છે, ડિફરન્શિયલ સેટલમેન્ટ શરૂ થયું એટલે થોડાક પાયા વાંકા થયા. પ્રમુખ સ્વામીને ખબર પડી. નિષ્ણાતોએ અમને કહ્યું કે આમાં કોઈ વાંધો નહીં આવે, પથ્થરનું મંદિર છે, ગોઠવી દો. કદાચ કંઈક થાય તો 100 વર્ષ પછી કંઈક ક્રેક પડે, 100 વર્ષ પછી, અને એમાં કંઈક નાના મોટા પથ્થર કદાચ ખરે થાય તો વાંધો નહીં આવે. સ્વામીને આ વાત ખબર પડી ત્યારે બાપા શું બોલ્યા ખબર છે? સ્વામી કે 100 વર્ષ પછી પણ કોઈને કાંકરી વાગે એ આપણને ન પોસાય. આખું મંદિર પથ્થરે પથ્થર નીચે ઉતાર્યું, ફરી ફાઉન્ડેશન કરીને અત્યારે મંદિર પાછું ચડી ગયું. આ પહેલી વાર આવું આ સંપ્રદાયમાં બન્યું હશે. છે કોઈની પાસે તાકાત? કેટલાય કહેવાય કે સ્વામી કેવું ખરાબ લાગશે, આટલા મંદિરો બાંધ્યો. સ્વામી કે કોઈને વાગે એ વધારે ખરાબ લાગશે. આપણે તો 100 વર્ષ પછી કાંઈ થવાનું કે મૂકોને પૈડ, અત્યારે યશ લઈ લો, ભાઈ શાંતિથી સૂઈ જાઓ, ક્યાં ક્યાંય પ્રશ્ન છે. પ્રમુખ સ્વામી મહારાજ તમારી ને મારી જવાબદારી લે ને, એ આજ પૂરતી નહીં, જીવનના અંત સુધી અને જીવન પછી પણ એ જવાબદારી લે છે. પોઝિટિવિટી. અને કેટલી પોઝિટિવિટી! ગમે તેવો માણસ હોય. એકવાર અમે ગોંડલમાં હતા અને એક અંગ્રેજીમાં એક છોકરાએ કાગળ લખ્યો હતો, જરાય સત્સંગી જેવો નહોતો, બહારનો હશે, કંઈક મંદિરમાં ગયો હશે ને કંઈક એને એનો અનુભવ થયો હશે કે મંદિરમાં ગયો છે કે ખાવામાં પીવામાં કંઈક પ્રશ્ન થયો છે, જે હોય, આઈ ડોન્ટ ઇવન નો એનો પ્રશ્ન. પણ એ કાગળની અંદર દર ત્રીજા શબ્દે ગાઢ હતી. પ્રમુખ સ્વામી ઉપર એક કાગળ લખ્યો હતો, દર ત્રીજા કે ચોથા શબ્દે એક ભયંકર અંગ્રેજીમાં ગાઢ 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 ગાઢ. અંગ્રેજીમાં કાગળ. બાપા તો અંગ્રેજી વાંચી ના શકે. મને બોલાવે, મને કે લઈને આ કાગળ છે. મેં કાગળ વાંચ્યો. મેં કહ્યું બાપ રે બાપ. સ્વામી કે પછી ભાષાંતર કરજે. મેં કહ્યું બાપા અત્યારે નહીં, એમ કે હું નીકળી ગયો. જઈને આત્મ સ્વરૂપ સ્વામીને મળ્યો. મેં કહ્યું સ્વામી આવો કાગળ છે, બાપા આગળ ભાષાંતર કરે. એ કે કરાય જ નહીં, આવો શું કરવાનું, આની ક્યાં ભાષાંતર, કઈ ડિક્શનરીમાં ગાળો હશે પાછી, આમાં શું ભાષાંતર કરવા જવાનું, શક્ય જ નહોતું. એટલે મેં અવોઇડ કર્યો. તો સાંજે 5 વાગે સ્વામી મને બોલાવે. સ્વામી કે પેલો કાગળ આવ્યો? મેં કહ્યું સ્વામી હવે કાગળમાં કંઈ દમ નથી. સ્વામી કે લખ્યો તો છે ને એને. મેં કીધું બાપા અંગ્રેજીમાં છે. સ્વામી કે એટલે જ તને આપ્યો છે. મેં કીધું બાપા આમાં નકરી ગાળો લખી છે. હવે તમને કોઈએ ગાળોનો કાગળ આપ્યો હોય, તમે એનો ભાષાંતર કરાવો. આપણે તો ખાનગીમાં લઈને ફાડીને ટુકડા કરીને આપણે હાથ ધોઈ આવીએ, આપણને કોઈને ખબર ન પડે. સ્વામીએ આખો કાગળ મારી પાસે ભાષાંતર કરાવ્યો. કયા મોઢે હું શિષ્ય તરીકે સ્વામીને કહું કે બાપા એને આમ લખ્યું છે ને આમ લખ્યું છે. શાંતિથી સાંભળતા હતા. પછી મેં કીધું બાપા આ છોકરાનું નામ છે, મને ખબર છે આ ન્યુયોર્કમાં રહેશે, ત્યાં આપણા સંતો ગયા છે, હું સંતોને કહું કે આ છોકરાને કંઈક મન દુઃખ હોય તો એને સમજાવે. સાંકે ના 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 સાંકે સંતોને ના કહેતા, એ પાછા એને કદાચ વધુ પડતું કહી દે. લે હજુ એની દયા તો છોકરા માટે છે યાર. મારો તો પિત્તો ગતો રહ્યો હતો આમ અહીંથી, હી વોઝ જસ્ટ બાઉન્સિંગ આઈ. સ્વામી કે ના ના સાંકે બિચારાને કોઈક કંઈક વધારે કહેશે. મેં કીધું સ્વામી કરવાનું શું? સ્વામી કે જો તું માળા લે, હું માળા લઉં. સ્વામી કે આપણે માળા ફેરવીએ કે ભલે એને મારામાં હેત ન હોય પણ એને ભગવાન સ્વામિનારાયણમાં હેત થાય, આપણે માળા કરીએ છોકરા માટે. આ પ્રમુખ સ્વામી મહારાજ આ દુનિયામાં લોકોને એનામાં હેત કરવા નથી ફરતા, એના મનમાં એક જ છે કે ભગવાન સ્વામિનારાયણના હેત થાય. નીકર આપણે તો એના જન્મોત્તરીમાં ઉતરીએ કે આ કોણ છે, કોકાની પાછળ છે આ ષડયંત્ર, સીધું ષડયંત્ર કંઈ પણ હોય ને એક ફેશન છે એમને. ભાઈ આપણે એટલા મોટા નથી કે કોઈ આપણા સામે ષડયંત્ર કરે. યુ આર નોટ ધેટ પોપ્યુલર કે કોઈ આપણને કિડનેપ કરી જાય. એટલું પાછું આપણી પાસે કાંઈ છે નહીં, તો શેની માટે તમે આટલી ચિંતા કરો છો ને આપણે પેલું કરીએ છીએ. પણ જો યાદ રાખજો,
આ બધું જ હોય. તમે પોઝિટિવ રહેશો ને તોય આ દુનિયામાં અઘરું પડવાનું છે. આ 5-10 મિનિટમાં હું કન્ક્લુડ કરું છું. તમે ગમે તેટલું અમદાવાદ મંદિરમાં હું નીચે આરતી પછી દર્શન કરતો હતો, ત્યાં આપણા એક હરિભક્ત મણિભાઈ નીચે બહુ પવિત્ર આખું કુટુંબ સત્સંગી છે. આ તો હું એનું દ્રષ્ટાંત દઉં છું કારણ કે કુટુંબ આપણું સત્સંગી છે. એ આરતી કરીને સાંજના 7 વાગે નીચે ઉતરતા હતા અને ચંપલ પહેરતા હતા. મેં કહ્યું મણિભાઈ ક્યાં ઉપડ્યા? મને કે જંગે ચડવા. મેં કહ્યું જંગે એટલે યુદ્ધ? મેં કહ્યું કે ઘરે નથી જતા કે એ જ કહું છું જંગે ચડવા લે. એટલે મેં કહ્યું પણ જંગે ચડવા એટલે એવું તો ના હોય કે તમને શું ખબર હોય સ્વામી? મેં કહ્યું થશે શું? એ કે જો સવારનો 8 વાગ્યાનો ઘરેથી હું નીકળ્યો છું, એની ઉંમર 70-72 વર્ષની. સવારનો 8 વાગ્યાથી હું ઘરે નીકળ્યો છું, ગામના વૈતરા કરીને ફરીને હું જ્યારે હવે ઘરે પાછો જઈશ થાકીને લોતપોત થઈને, મારા ઘરના બૈરા તૈયાર થઈને બેઠા હશે અને હું જેવો ઘરે પહોંચીશ એટલે મને કહેશે ચાલો બારે ફરવા. હું એને કહીશ કે હું બારે ફરીને જ આવ્યો, મારે ઘરમાં રહેવું છે, અને એ મને એમ કહેશે કે હું ઘરમાં ગોંધાઈને રહી છું, મારે બારે જવું છે. સમજાય છે ને? ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિફરન્સ ઓફ પરસેપ્શન. એટલે મેં કહ્યું પણ જંગ ક્યાં થશે તમારે ઝઘડો? એ કે હઠ લઈને મનશે કે બારે હાલો, અને હું હઠ લઈને મંડી જો. ને બધું જ ખબર છે તમારા ઘરના ઝઘડા છે ને રિહર્સ્ડ હોય છે. યાદ રાખજો, એને ખબર જ છે કે હું 2 વાર કહીશ એટલે પતિ આવું જ બોલવાનું. તમને ખબર છે હું 4 વાર ઇગ્નોર કરીશ એટલે શાંત જ થવાના છે. આ બધું છે ને નોર્મલ હોય છે. તો એ કહે છે કે હું હઠે ચડીશ, માર નથી જવું બારે. મેં કહું પછી? એ કે પછી છે ને બહુ ઝઘડી થશે થોડીક 10-15 મિનિટ, પછી મારા દીકરાને કહીશ કે જેને તું બારે લઈ જા. તો મારો દીકરો મારો જ છે મેન્યુફેક્ચર્ડ. એ કહેશે કે પેટ્રોલ નથી ગાડીમાં, લે. એમાં થોડો ઝઘડો થશે અને પછી ભૂખ્યા થઈશું એટલે અડધો કલાકમાં અમે જમશું શાંતિથી નિરાતે, પછી અમે છૂટા પડશું. લે. મેં કીધું રોજનું? એ કે રોજનું. લે. એટલે મેં કીધું મણિબા એક કામ કરો ને. તે કે શું? મેં કહ્યું આજે તમે ઘરે જાઓ મંદિરે, તમે મને પૂછ્યું છે તો પોઝિટિવ, મેં જેમ કીધું ને ક્લેરિટી, સ્ટેબિલિટી એન્ડ પોઝિટિવિટી. સ્વામી અખંડ પોઝિટિવ છે. મેં કહું પ્રમુખ સ્વામીના જીવનમાંથી તમે શીખો. આજે તમારા વાઈફ તમને કહે કે ચાલો બારે ફરવા, તો તમે એને કહેજો ચાલો, બી પોઝિટિવ. તો એટલા ગભરાઈ ગયા ને, એ ના પછી મને લઈ જશે, હા મને પછી લઈ જશે. લે. મેં કહ્યું એમાં શું વાંધો છે? જો પુરુષને પ્રશ્ન શું હોય ખબર છે? એ કેમ હા ના પાડે? કે એને ખબર છે એકવાર હા પાડીશ ને તો રોજનું થશે. અને બહેનો પણ તમને કેમ એકવાર પૂછતા હશે કે એકવાર હા પાડો તો રોજનું કરે. આખી સિસ્ટમ્સ છે. તો આ બાજુ મણિભાઈ આ બધું મને સમજાયેલું છે કે સ્વામી જો એકવાર હા પાડીશ ને પછી રોજનું થઈ જશે ને પછી મને તકલીફ થશે એટલે મારે હા નથી. મેં કહ્યું ભાઈ સાહેબ હું તમને વિનંતી કરું છું, એકવાર પોઝિટિવ થઈ અને ઘરે પહોંચો અને બોલે અને કહે તો કે ચાલો બારે, હા પાડજો. બીજે દિવસ સવારે 7:30 વાગે હસતા આવ્યા આરતીમાં. મેં કહ્યું શું મણિભાઈ? શું? કે બહુ ચમત્કાર થયો. મેં કહ્યું કેમ? કે હું ઘરે ગયો થાકી પાકીને, ચંપલ કાઢ્યા, ઘરના અમારા માણસ તૈયાર થઈને બેઠા હતા અને મને કે ચાલો બારે. તો મેં કીધું ચાલો. તો કે આજે નહીં. તમે ગમે તેટલું પોઝિટિવ થવા જશો તો પણ ધેર વિલ બી અ ચેલેન્જ. પણ એક વાત યાદ રાખજો, આ બધી જ ચેલેન્જ છે ને, બધી જ ચેલેન્જ કદાચ તમે મનથી તમે પહોંચવા પ્રયત્ન કરશો, પણ કદાચ કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને, ચર્ચિલ હોય કે નેપોલિયન હોય, એ પણ એનું મન કદાચ ક્લેરિટી, સ્ટેબિલિટી અને પોઝિટિવિટી રાખી શકતા હશે. પણ એને અને પ્રમુખ સ્વામીના જીવનમાં આપ જમીનનો ફેર છે. કેમ? હી હેઝ અ માઇન્ડ વિથ અ હાર્ટ. એકલું મન હશે, એકલું તર્કબદ્ધ તમે કરશો અને જો હૃદય નહીં હોય ને તો એબ્સોલ્યુટલી કોલ્ડ લોજિક, હાર્ટલેસનેસ આવશે. ક્લેરિટી, સ્ટેબિલિટી અને પોઝિટિવિટી તો છે ને ગુનેગારમાંય હોય છે. ઇંગ્લેન્ડમાં એક ગુનેગાર રોબર્ટ એલર્ટન કરીને, એનો ઇન્ટરવ્યૂ લેવા માટે, આ બહુ જ રસપ્રદ વાત છે, એનો ઇન્ટરવ્યૂ લેવા માટે એક લેખક ટોની પાર્કર પહોંચે છે જેલમાં અને પેલા ગુનેગારને પૂછે છે કે સાહેબ હું તમારે ઇન્ટ્રોડક્શન કેવી રીતના લખું? એવું ચાલશે કે હું તમને લખું કે આ ક્રિમિનલ? કે નો રાઇટ પ્રોફેશનલ કરિયર ક્રિમિનલ. લે.
પેલો કે પ્રોફેશનલ કરિયર ક્રિમિનલ એટલે એ કે જો બે ભેદ હોય છે. જે ગુનેગારને મનમાં વસવસો રહેતો હોય કે મેં આ ખોટું કર્યું છે એ ગુનેગાર કહેવાય, પણ એ કેરિયર ન કહેવાય. જે ગુનેગારના મનમાં એમ છે જીવનભર મારે ગુનેગાર રહેવું છે, જેમ ડોક્ટરના મનમાં છે જીવનભર ડોક્ટર, જજના મનમાં જીવનભર જજ, એકાઉન્ટન્ટના મનમાં જીવનભર એકાઉન્ટન્ટ, એમ મારા જીવમાં એમ છે કે મારી આ કેરિયર છે, એટલે મારો ઇન્ટ્રોડક્શન એમ આપજો કે કરિયર ક્રિમિનલ લે. પેલો પૂછે છે કે સાહેબ પણ એક પ્રશ્ન છે કે ડુ યુ થિંક કે ડિસઓનેસ્ટલી આવી રીતના મની કોઈના તમારે ચોરી લેવા, પૈસા કોઈના ચોરી લેવા એ વ્યાજબી છે? પેલો કે કેમ નહીં? સાંભળજો કે આઈ એમ ઓનેસ્ટ, હું ડિસઓનેસ્ટ ક્યાં છું? હું તો રસ્તામાં કોઈકને ઊભો રાખીને કહું છું કે તમારા પાસે ખિસ્સામાં પૈસા હોય તો આપો, હું માંગુ છું. અને આ બધા દુકાનદાર એ જૂઠું બોલે છે, એ માલ સસ્તામાં લે અને વધારે મોંઘામાં વેચે છે. ધે આર ચીટર્સ. એ કે આઈ એમ ઓનેસ્ટ. એ કે દુકાનદાર તો પેલાને ઘરે મોકલીને એના ઘરના પૈસા બેંક એકાઉન્ટ સાફ કરે છે મોંઘી દાટ વસ્તુ કરીને. હું તો એટલું જ કહું છું ખિસ્સામાં જેટલા પૈસા હોય આપ, તારી પહોંચ પ્રમાણે આપ. આઈ એમ ઓનેસ્ટ એન્ડ આઈ એમ સિન્સિયર. લે પેલો કે હારો મારો એકદમ પાવરફુલ ક્રિમિનલ લાગે છે. એ કે પણ તને એવું લાગે છે કે કોક માણસ તને પૈસા ન આપે તો તું એને મારે? એ કે પ્રોસિજર છે આ તો. તે કે પણ તને લાગે છે યોગ્ય કે કોક પૈસા ન જ આપે પણ તને એવો અવસર આવે તું મારી પણ નાખે? એ કે જો આઈ ગીવ હિમ અ ચોઇસ. તારા બધા પૈસા આપ, નીકળ તને મારી નાખીશ. ઇફ હી ચૂઝીસ ટુ ડાય તો હું એને મદદ કરું છું. લે તર્ક, લોજિક, તર્ક ઉપર એકલા મનથી જો જાય છે. હજુ સાંભળજો. તે કે ડુ યુ થિંક ઇટ ઇઝ કરેક્ટ ટુ કિલ સમબડી ફોર મની? પૈસા માટે કોઈને ખૂન કરી શકાય? એ કે આપણા સૈનિકો શું કરે છે? એ જોજે ભાઈ, સૈનિકો તો દેશ માટે લડે છે. એ કે પગાર બંધ કરી દો પછી જુઓ કેટલા લડે છે. પગાર બંધ કરી દો પછી દેશ માટે કેટલા સૈનિક લગે છે. એ પગાર માટે લડે છે ને દે આર કિલિંગ. ઇટ ઇઝ કરેક્ટ. તો પેલો એમ કે છે કે બરાબર એ લડે છે, પણ તું આવી રીતના ચોરી કરે ને કોઈને મારે અને તું પકડાઈ જાય ને જેલમાં જવાનું થાય અને 20 વર્ષની તને જેલ થાય, તે વ્યાજબી છે? એ કે જોબ રિસ્ક. એ કે જોબ રિસ્ક. સૈનિકોને જોબ રિસ્ક શું છે? ડેથ. પાયલોટોને જોબ રિસ્ક શું છે? કે 30,000 ફૂટથી પડવાનું, ડેથ. ન્યુક્લિયર રિએક્ટર જોડે વૈજ્ઞાનિકો કામ કરે છે, એને જોબ રિસ્ક શું છે? રેડિયેશન. એ કે આ ભૂમિ ઉપર ડ્રાઈવરો જે ચલાવે છે એને જોબ રિસ્ક શું છે? એક્સિડન્ટ. મારે તો જોબ રિસ્ક એટલે જજ સાહેબ સાંભળજો, 20 વર્ષ શાંતિથી જેલમાં જીવવાનું ને આરામ કરવાનો, આવો જોબ રિસ્ક કોઈનો નહીં હોય. આ લેખક મુંજાઈ ગયો. હી જસ્ટિફાઈડ ક્રાઇમ, હી જસ્ટિફાઈડ જેલ, હી જસ્ટિફાઈડ એવરીથિંગ. જો બુદ્ધિના બળે કેવડ, હી વોઝ ક્લિયર, હી વોઝ પોઝિટિવ, પણ હાર્ટલેસ. જો તમારા પાસે હૃદય ના હોય ને તો આવતીકાલે આપણે, આજે જ્યારે પ્રમુખ સ્વામીના મનમાંથી આપણે ક્લેરિટી, સ્ટેબિલિટી, પોઝિટિવિટી શીખ્યા ખાલી ઓબ્ઝર્વ કરીને, તો આવતીકાલે આપણી પાસે એક અવસર છે. પ્રમુખ સ્વામી જેનું હૃદય છે એ કેવું છે? લેટ્સ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ કે પ્રમુખ સ્વામીનું હૃદય કેવું છે. અને એ જો તમે સમજશો ને તો યોર ઓન હાર્ટ વિલ ઓપન અપ. મને યાદ છે આવતીકાલે હું પ્રસંગ ડિટેલમાં લઈશ. પહેલી વાર અત્યાર સુધી જાહેરમાં કયો નથી. પ્રેસિડેન્ટ ક્લિન્ટન જ્યારે ઇન્ડિયા આવવાના હતા ભૂકંપ વખતે, ત્યારે પ્રેસિડેન્ટ નહોતા. અને તે વખતે નક્કી જ હતું કે પ્રમુખ સ્વામી, આપણે એમને આમંત્રણ આપીએ તો પણ પ્રમુખ સ્વામી તો મિડલ ઇસ્ટ જવાના હતા, રોવાના જ નહોતા. એ પ્રેસિડેન્ટ ક્લિન્ટનને અમે કોઈ કાગળ પણ અમારો પહોંચ્યો નથી. અહીંયા તે વખતે પીકે લેરી સાહેબને તમે પૂછજો. અમે કેશુભાઈને વાત કરી કે અમારે આવી રીતના આમંત્રણ આપવું છે, અહીંયા આગળ અડધો દિવસ અમદાવાદમાં છે તો અક્ષરધામ જોવા આવે. બધાએ અમને કહ્યું, કેશુભાઈ કીધું કે મારે ત્યાં આવવાના નથી, તો ત્યાં અક્ષરધામ ક્યાંથી આવે? આ વાત સ્પષ્ટ હતી. કોઈ કાળે વાત થાય એવી હતી નહીં, કાગળ પણ અમારો પહોંચે એવો નહોતો. પણ જ્યારે તાજ હોટેલમાં, જો આ હું તમને કહું છું, જો ભગવાને ધાર્યું ને, તાજ હોટેલમાં 1 અઠવાડિયા પહેલા એનો સિક્યુરિટી
ઓફિસર્સ આવી ગયા, જોર્જ કોડિલ, FBI નો ચીફ. તાજ હોટેલમાં અમે મળવા ગયા અને અમે એમાંથી વાતચીત કરી કે આવી રીતના અક્ષરધામ છે, આમ છે, તેમ છે. હવે એના હાથમાં તો હોય નહીં. એને મને એટલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે એવું કંઈ ગોઠવી શકો કે અક્ષરધામની અંદર તમામ ધર્મના ગુરુઓ આવે તો પ્રેસિડેન્ટ ક્લિન્ટન એની માટે ત્યાં આવે? એને મને એવું કીધું. એટલે મેં કીધું, સાહેબ, વી કેનોટ સ્ટેજ શો. ક્લિન્ટન આવે એની માટે અમે પ્રસંગ ઊભો ન કરી શકીએ. એ અમારું નેચર નથી. અમારો સંપ્રદાય હેઝ હાઈ ઇન્ટેગ્રિટી. જુદા જુદા અવસરે દુનિયાના સારા સારા ધાર્મિક નેતાઓ અક્ષરધામમાં આવ્યા છે, પણ ક્લિન્ટનને લાવવા માટે અમે કોઈ નાટક ન કરી શકાય. આઈ ટોલ્ડ હિમ પોઈન્ટ બ્લેન્ક. એ કે ક્લિન્ટન ઇઝ કમિંગ ફોર અર્થક્વેક. પીપલ વિલ આસ્ક મી કે વાય ક્લિન્ટન શુડ ગો ટુ અ ટેમ્પલ વેન હી ઇઝ કમિંગ ફોર અર્થક્વેક વર્ક. એટલે મેં જવાબ આપ્યો, મેં કહ્યું, સાહેબ, પ્રાઇમરીલી ક્લિન્ટન ઇઝ કમિંગ ટુ પ્લીઝ ઇન્ડિયન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ. He is going to Calcutta, there is no earthquake there. He is going to Mumbai, there is no earthquake there. So don't tell me કે he is coming down just for the earthquake. હવે એને જે કાંઈ સમાસ થયો હોય કે ના થયો હોય, થોડો ઘણો એને ભાવ ઉત્પન્ન થયો. એણે તે વખતે મેં સ્વામીને, પ્રમુખ સ્વામી બોમ્બે હતા, મેં કીધું કે બાપા આવી રીતના ક્લિન્ટનને અમે કદાચ આમંત્રણ આપીએ. સ્વામી કે આ બરાબર છે. સ્વામી કે હું આવવાનો નથી. શું કીધું બાપાએ મને? કે હું આવવાનો નથી, કારણ કે બીજે દિવસે સ્વામીને મિડલ ઇસ્ટ જવાનું હતું. મેં કહ્યું આ વાંધો નહીં. આ જોર્જ કોડિલે, એને ખબર નહીં ભગવાને પ્રેરણા કરી હશે. ક્લિન્ટન એરફોર્સ 1ની અંદર અમેરિકાથી કલકત્તા સીધા જતા હતા, ત્યારે એરફોર્સ 1ની અંદર આણે મને એવું કીધું કે યંગ સ્વામી, કારણ કે એનું નામ ખબર નહોતું મારું, એ કે યંગ સ્વામી એ કે I can give you 1 minute with the president on the phone. ક્યાં? એરફોર્સ 1માં. You invite him and then if he wants to come, he can come, otherwise no. હવે તમે વિચાર કરો, કોઈ પણ આવા મોટા માણસને તમારે મહિનાઓથી કાગળ પટ્ટી કરવી પડે. ના થાય. અમને લાગ્યું કે શક્ય. ડૉક્ટર સ્વામીને પૂછ્યું. ડૉક્ટર સ્વામી કહેવાય ભગવાનને યાદ કરીને વાત તો કરો આપણે. અને પહેલાં શું કે I'll give you 1 minute. I said fine. રાતના 8 વાગે અમદાવાદ મંદિરમાં પાછળ એનો મને છે ને 7:30 વાગે ફોન આવ્યો કે ઓકે, કે 1 મિનિટ, કે ફર્સ્ટ આઈ વિલ પુટ યુ ટુ, સાંભળજો, જાહેરમાં જ કહું છું કે આઈ વિલ પુટ યુ ટુ, એનો શેડ્યુલર છે જેનું નામ છે લીસા બાઈ, કે એની જોડે તમારે વાત કરવાની અને પછી એક ક્લિન્ટનને આપશે. મેં કહ્યું એ ભાઈ ઉભા રહો, અમે બાયો જોડે વાત નથી કરી શકતા. હવે એ મૂંઝાયો કે તમે ભાન પડે છે કે નહીં, તમે મને પહેલું કેવું જોઈએ, તો આ ગોઠવે જ નહીં. હવે હું મૂંઝાયો, કારણ કે એક શેડ્યુલરને તો ના કહી શકે. મેં કહ્યું તમે કોને કે ક્લિન્ટનને ડાયરેક્ટ વાત કરવી છે કોઈએ? જે કરવું હોય ભેગું થઈને એને ગોઠવ્યું. 1 મિનિટમાં એને પાછું મને શીખવાડ્યું કે ભલે હી ઇઝ નો લોંગર પ્રેસિડન્ટ, યુ હેવ ટુ એડ્રેસ હિમ એઝ મિસ્ટર પ્રેસિડન્ટ ફર્સ્ટ થિંગ. તમે કહો આટલી બધી તમે ગાર્ડ કેમ કરો છો એને? એ કે વી આર ગાર્ડિંગ 8 years ઓફ સિક્રેટ ઇન્ફોર્મેશન ઓફ અમેરિકા, વી આર નોટ ગાર્ડિંગ અ હ્યુમન બિંગ. ક્લિન્ટનનું અમે કેમ ગાર્ડિંગ કરીએ છીએ કે 8 years ઓફ સિક્રેટ ઇન્ફોર્મેશન ઓફ અમેરિકા, એટલે અમે આ બધું લપ કરીએ છીએ. એ કે યુ હેવ 1 મિનિટ. આ સાંભળો, એને કીધું કે ઇફ હી આસ્ક્સ અ ક્વેશ્ચન, યુ આન્સર દેટ ક્વેશ્ચન ફર્સ્ટ. દેટ ઇઝ હાઉ મેની સેકન્ડ્સ લેસ. સમજાય છે? 1 મિનિટ. એટલે સીધા ફોન પર આવ્યા અને ક્લિન્ટને પહેલો પ્રશ્ન પૂછે, હુ એમ આઈ ટોકિંગ ટુ? લે, હવે એ મને ક્યાં ઓળખે જ છે, ક્યાં મળ્યા છે? એટલે મેં કીધું કે આઈ એમ સાધુ બ્રહ્મવિહારી દાસ, આઈ એમ અ ફોલોવર ઓફ ધ સ્વામી યુ મેટ ઇન માયામી. ઓકે, એને થોડોક શાંત થયા ફોન ઉપર. આટલી સેકન્ડ તો જતી રહી. પછી મેં તરત કીધું કે મિસ્ટર પ્રેસિડન્ટ, વેન યુ આર કમિંગ સો ક્લોઝ ટુ અક્ષરધામ, which represents 10,000 years of Indian culture, and if you don't come and pay respects, secretly a billion Indians will ask why President Clinton did not go to this place of culture. આટલી જ મેં વાત કરી ખાલી. એને એટલું જ પૂછ્યું મને ખાલી, એને કોઈ આ વાતમાં રસ નહોતો. એને મને પ્રશ્ન શું પૂછ્યો ખબર છે? કે will the Swami whom I met in Miami, will he be there? હવે પ્રમુખ સ્વામી મને શું કહ્યું હતું? ના. અને મારાથી શું બોલાઈ ગયું? હા. એટલે તો હું હવે મૂંઝાયો, મરી ગયો. આ મારી ભૂલ જ છે.
અને હા કહેવાય ગઈ. અને પછી મને મારી વડીલ સંતો કે બાપા તો આવા ન હોય, આ છે તે છે. સ્વામીને જ્યારે આ વાત પહોંચીને એક સામાન્ય સાધુની ભૂલને પણ સાચી કરવા પ્રમુખ સ્વામી છેક બોમ્બેથી ગાંધીનગર અક્ષરધામ પાછા આવ્યા. અને હું તમને એ કહું છું કે સમય હતો, એક દિવસ પહેલા પણ અમને કોઈ આપણા સરકારમાંથી, પોલીસમાંથી કોઈ પોલીસનું ચકલું ફરકતું નહોતું કે આવવાના છે કે નહીં ખબર નહીં. ત્યાં અમારા યુવકો મળવા જાય અહીંયા ઘડી પેલી આપણી તાજ હોટેલમાં, તો કોઈને અંદર ઘરવા ના દે. લે, મેં બાપાને કીધું કે બાપા આપ આવ્યા છો, પણ મને નથી લાગતું, કારણ કે કોઈને ફોન કર્યો હોય, ઓછા આપણા ફ્રેન્ડ હે આવી જજો કાલે. તમારા ફ્રેન્ડ પણ ના આવે કે મારું આમંત્રણમાં નામ નહોતું, એ નથી આવતા. હવે તો જો ભૂલી ગયા તો મરી ગયા. હું એમ કહું છું, સ્વામીએ મને કીધું કે આવશે, અને 1:45 વાગે એ આવ્યા તો બરાબર. એ આવતીકાલે હું તમને ડિટેલ વાત કરીશ, પણ એ જતા જતા પહેલું એને વાક્ય કહ્યું હતું પ્રમુખ સ્વામીને કે એવર સિન્સ આઈ મેટ યુ ઇન માયામી આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ મીટ યુ અગેન. એ તો કીધું. અક્ષરધામ જોઈને જ્યારે પાછા નીકળતા હતા ને પાછા, ત્યારે ક્લિન્ટન સાહેબે ગાડીમાં બેસતા બેસતા મને કીધું, મને કે યુ નો ધ સ્ટેચ્યુ, એ તો મૂર્તિ પણ શબ્દ ના બોલે, સ્ટેચ્યુ ઇન ધ મિડલ ઓફ અક્ષરધામ, ઇઝ ઇટ મેડ ઓફ ગોલ્ડ? મેં કહ્યું ઇટ ઇઝ ગોલ્ડ લીફ. એ કે વાય ડોન્ટ યુ ગો એન્ડ ટેલ પ્રમુખ સ્વામી દેટ હિઝ હાર્ટ ઇઝ મેડ ઓફ ગોલ્ડ. સોનાનું હૃદય છે પ્રમુખ સ્વામીનું. એ કેમ છે એ આવતીકાલે આપણે પારાયણના 3જા દિવસે આપણે જોઈશું કે પ્રમુખ સ્વામીનું હૃદય સોનાનું કેમ છે. આવતીકાલના હોમવર્ક માટે મારે તમને એટલું જ આપવું છે કે પ્રમુખ સ્વામીનું હૃદય ખોલવું હોય ને તો તમારું હૃદય થોડું ખોલીને આવજો. એક આવતીકાલ દરમિયાન તમે મને એક મહેનત કરીને કામ કરજો. તમે કોઈની જોડે જૂનું વેરઝેર હોય, કોઈની જોડે ઝઘડો થયો હોય, કોઈની જોડે તમે બોલતા ન હોય, એને ફોન પિકઅપ કરીને આવતીકાલે તમે માફી માંગી લેજો. એક જણની માફી માંગીને આવજો. કદાચ કોઈને ગુસ્સે થઈને તમે વાત કરી હોય, જસ્ટ ટેક અપ અ ફોન. સુનિલભાઈ, આઈ આસ્ક યુ, સુશીલ, કોઈને પણ જસ્ટ ફોન અપ એન્ડ સે કે મારાથી એક ભૂલ થઈ હતી, કે આપણે થોડુંક ઝઘડ્યા હતા, આપણે કંઈક તકલીફ થઈ છે, માફ કરજો, આપણે ભૂલી જાઓ. એક વસ્તુ તમે ભૂલીને આવજો તો આવતીકાલે તમે પ્રમુખ સ્વામીના હૃદયમાં પ્રવેશ કરી શકશો. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.